સરકારે મહત્વનો નિર્ણય બીપીએલ કાર્ડ ધારકો માટે કર્યો છે। તહેવારોમાં અંત્યોદય બીપીએલ પરિવારોને કરાશે અનાજ વિતરણ, ખાંડ, ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ। પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવશે। ઘઉં, ચોખા, બાજરી, જુવારનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે। અંત્યોદય અને બીપીએલ કુટુંબોને વધારાની 1 કિલો ખાંડનું વિતરણ કરવામાં આવશે। બીપીએલ કાર્ડ દીઠ 22 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વિતરણ થશે। અંત્યોદય કાર્ડ ધારકોને 13 રૂપિયાના દરે પ્રતિ કિલોના ભાવે વિતરણ કરવામાં આવશે। તહેવારોને ધ્યાનમાં રાખીને સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે, જે અનુસાર અંત્યોદય અને બીપીએલ પરિવારોને અનાજનું વિતરણ કરવામાં આવશે, જેમાં ખાંડ, ખાદ્ય તેલ, ઘઉં, ચોખા, બાજરી, જુવારનો સમાવેશ થાય છે। ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ થશે, જ્યારે ઘઉં, ચોખા, બાજરી, જુવારનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે।